હવે મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, વલસાડ, નર્મદા, સાબરકાંઠા અને પાટણ આટલા લોકેશન પર નોકરીની જગ્યા ખાલી છે. હવે કઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો અને નોકરી મેળવી શકો છો મિત્રો? આટલા લોકેશન જણાવ્યા છે, તેના કોઈ પણ લોકેશન જ્યાં તમને નજીક પડતું હોય, તમારા જિલ્લાના આસપાસ થતું હોય, ત્યાં તમે જઈ અને ઓપન ઇન્ટરવ્યૂ આપી શકો છો. આના અંદર મિત્રો તમારે ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે. જો તમે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયા તો તમને આ નોકરી મળી જશે. સૌપ્રથમ વાત કરીશું અમદાવાદ, તો કે GMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કથવાડા રોડ, અમદાવાદ. જે લોકો અમદાવાદ માટે નજીકના વિસ્તારમાં રહે છે અને અમદાવાદ જેમને ઇન્ટરવ્યૂ આપવું છે તે લોકો ત્યાં જઈ અને ઇન્ટરવ્યૂ આપી શકે છે. ત્યારબાદ છે વડોદરા, તો વડોદરાનું એડ્રેસ નોંધી લેશો. 108 ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, કલેક્ટર ઓફિસ, કમ્પાઉન્ડ, કોઠી 4 રસ્તા, વડોદરા ખાતે જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકશો. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે ભાઈ જેમણે સુરતમાં ઇન્ટરવ્યૂ આપવું છે તે લોકો એડ્રેસ નોંધી લેશો. 108 એમ્બ્યુલન્સ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન સામે, ચોક બજાર, સુરત. પંચમહાલ માટે 108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવા સદન, 1 ગોધરા, પંચમહાલ. વલસાડ માટે એડ્રેસ છે મિત્રો 108 ઓફિસ, બ્લોક નંબર 2, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, GMRS હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, વલસાડ. નર્મદા માટેનું એડ્રેસ છે 108 ઓફિસ, બીજો માળ, જિલ્લો, સેવા સદન, રાજપીપળા, નર્મદા. સાબરકાંઠાનું એડ્રેસ નોંધી લેશો. 108 એમ્બ્યુલન્સ, GMRES નવી સિવિલ હોસ્પિટલ, ગઢડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા. પાટણ માટેનું એડ્રેસ છે 108 ઓફિસ, GMRS મેડિકલ કોલેજ, ધારપુર, પાટણ. હવે મિત્રો આટલા લોકેશન પર છે એ તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. વિશેષ માહિતી માટે તમને કાંઈ ક્વેરી છે, તમે વિશેષ કાંઈ પૂછવા માંગો છો, તો આમાં કોન્ટેક નંબર આપેલો છે, તે કોન્ટેક નંબર પર ફોન કોલ કરી અને તમે વિશેષ પૂછી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો 9924270108. આ તેનો મોબાઈલ નંબર આપેલો છે, તેમાં ફોન કોલ કરીને તમે વિશેષ માહિતી મેળવી શકો છો. મિત્રો હું આપને એક અંગત સલાહ આપીશ કે મિત્રો આના અંદર ખૂબ સારો પગાર છે આ, અને ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી મળવા પાત્ર થશે. અને સારી બાબત એ છે કે કોઈ પણ અનુભવ માંગેલો નથી, એટલે કે જેમના પાસે અનુભવ છે તેમને તો નોકરી મળશે જ મળશે, પણ જેમનું હજી હમણાં ભણવાનું પૂરું થયું છે, તમારા પાસે અનુભવ નથી નોકરીને લગતો અને તમારા પાસે ડિગ્રી છે, તો તમને આ નોકરીમાં ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી શકો છો. મિત્રો ભવિષ્ય માટે ખૂબ સારી નોકરીની તક છે તમારા માટે, અને આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશું સબસ્ક્રાઈબ. નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી, રોજગાર કચેરી દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માંગે છે, અથવા તો આ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને તેના માટે કંઈ પણ માર્ગદર્શન મેળવવા માંગે છે, તો તે લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકે છે મિત્રો. અને આ જ્યારે આવી રીતે તમે ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો ત્યારે તમારે તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાના છે. તમારું અનુભવનું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું છે. એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેવાનું છે. એક પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે રાખવાનો છે. આઈડી પ્રૂફ તરીકે તમે તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ એમાંથી કોઈ પણ વસ્તુ સાથે લઈ જઈ શકો છો. 2 સેટમાં તમારા ડોક્યુમેન્ટનો સેટ તૈયાર કરવાનો છે. જે પણ તમારા પાસે શૈક્ષણિક લાયકાત છે, માને કે કોઈ અરજદાર એવા છે કે જેને BSc ભણ્યા છે, બરાબર છે, તેમાં તેમનું 10મા ધોરણનું રિઝલ્ટ આવશે, 12મા ધોરણનું સાયન્સનું રિઝલ્ટ આવશે. પછી તમારા 3 વર્ષના જે BScના સેમેસ્ટર છે એને રિઝલ્ટની ઝેરોક્સ કરાવી લેવાનું છે. અને છેલ્લા જે ડિગ્રી સર્ટિફિકેટ છેલ્લું રિઝલ્ટ છે એની તમારે ઝેરોક્સ કોપી કઢાવી લેવાની છે. પછી તમે ક્યાંય એક્સપિરિયન્સ નોકરી કરેલી છે તેનો એક્સપિરિયન્સ લેટર છે તો જોડવાનો છે, નથી તો કોઈ ચિંતાનો વિષય નથી. આટલા ડોક્યુમેન્ટ્સનો સરસ મજાનો સેટ બનાવી લેવાનો, તેમાં તમારી સિગ્નેચર કરી અને તેને સ્વપ્રમાણિત કરી નાખવાનું છે. અને આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે ઇન્ટરવ્યૂ આપવા માટે 12/8/2025ના રોજ તમારા નજીકના જે એડ્રેસ આપેલું છે તે જિલ્લામાં જઈ અને ઇન્ટરવ્યૂ આપી આવવાનું છે. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા છો કે નહીં. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા
યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ભાઈ રાહ શેને જુઓ છો, ચેનલને કરી દેશો ફટાફટ સબસ્ક્રાઈબ. ધન્યવાદ. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે ખૂબ જ સરસ મજાની નોકરી માટેની જાહેરાત લઈને ફરી આવી ગયા છીએ. તો ભાઈ રાહ શેને જુઓ છો, અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા યુટ્યુબ ચેનલને મિત્રો કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણો વિડીયો અપલોડ થાય ત્યારે સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. મિત્રો, આજે જે આપણે વિડીયોમાં વાત કરીશું તે મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસરની જગ્યા માટે નોકરીની જાહેરાત છે. તેના વિશે આપણે સંપૂર્ણ છે એ વાત ચર્ચા કરીશું. શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કેટલો પગાર ધોરણ તમને ચૂકવવામાં આવશે અને કઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. વાત કરીએ મિત્રો તો કે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, જે ગુજરાત રાજ્યની નોડલ એજન્સી રૂપે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ મોબાઈલ હેલ્થ યુનિટ, આરોગ્ય સંજીવની અને ધન્વંતરી આરોગ્ય રથ જેવી સેવાઓ પૂરી પાડી રહી છે. તેના અંડર મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસરની પોસ્ટ માટે જગ્યા ખાલી છે. હવે મેડિકલ ઓફિસર માટે મહિને તમને 31,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ભાઈ તમે BHMS ભણેલા છો અથવા તો BAMS ભણેલા છો. આ બેમાંથી કોઈ પણ જો તમારા પાસે ડિગ્રી છે તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકશો. બીજી પોસ્ટ છે પેરામેડિકલ સ્ટાફ. હવે એના અંદર મિત્રો મહિને તમને 15,718 રૂપિયા પગાર મળવાપાત્ર થશે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે BSc. જો તમામ મિત્રો BSc નર્સિંગ કરેલા છો અથવા તો ANM કર્યું છે, GNM કર્યું છે અથવા તો HATનો કોર્સ કરેલો છે, આમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમારા પાસે છે મિત્રો તો તમે આમાં એપ્લાય કરી શકો છો અને સારા પગારની નોકરી મેળવી શકો છો. હવે તમારા પાસે 2 વ્હીલ લાઇસન્સ હોવું ફરજિયાત છે. મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ ઓફિસર બંનેની પોસ્ટમાં જે એપ્લાય કરે છે એમના પાસે 2 વ્હીલ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે. અનુભવી અને બિન અનુભવી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખી દેજો, જ્યારે આ GVKનો કોઈ પણ પ્રોજેક્ટ હોય છે ને એના અંદર તમારા પાસે અનુભવ નથી, તમે ફ્રેશર છો, હજુ તમારું ભણતર પૂરું જ થયું છે તો પણ તમને સારા પગારની નોકરી આના અંદર ઓફર કરવામાં આવે છે. તમારા મિત્રો ગ્રામીણ વિસ્તારમાં કામ કરવા માટે તૈયાર રહેવું પડશે. આમાં આપણને સ્પષ્ટતા સાથે જણાવવામાં આવેલું છે. તમારી ઉંમર છે એ વધુમાં વધુ 28 વર્ષ સુધી હોવી જોઈએ. હવે વાત કરીશું તો કે આના માટે છે એ 12 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં તમારા ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. હવે કઈ જગ્યાએ તમારા ઇન્ટરવ્યૂ લેવાશે તેના એડ્રેસ હું આપને જણાવી દઉં છું. મિત્રો શાંતિથી સાંભળશો, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા અને વલસાડ આટલી જગ્યાએ મિત્રો તમારા ઇન્ટરવ્યૂ લેવાશે. હવે ઇન્ટરવ્યૂ દેવા તમે માંગો છો તો એના માટે તમે એડ્રેસ છે એ નોંધી લેશો.